સુરેન્દ્રનગર આનંદ ભવન ખાતે જિલ્લા કક્ષાના કોળી સમાજ દ્વારા સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સંમેલનમાં મોટી સંખ્યામાં કોળી સમાજના ભાઈઓ બહેનો જિલ્લાભરમાંથી ઉપસ્થિત રહ્યા હતા। જિલ્લામાં પ્રભુત્વ ધરાવતા કોળી સમાજના આગેવાનો દ્વારા બિન રાજકીય સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું। સમાજમાંથી કુરિવાજો દૂર કરવા તેમજ આર્થિક રીતે સક્ષમ બનવા સાથે સમાજ શિક્ષણ સ્તર વધારવા અને સામાજિક ક્ષેત્રે સમય સાથે કદમ મિલાવવાની ચાલવાના ભાગરૂપે આ સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું। આયોજકો જેને આ સ્નેહ મિલન માટે પૂરી જહેમત ઉઠાવી એમને બધાને પણ ખૂબ ખૂબ ધન્યવાદ છે। વધારેલા બધા ભાઈઓ બહેનો વડીલોને પણ ખૂબ ખૂબ ધન્યવાદ છે। અને જે કોળી પટેલ સંગઠન એ બિન કે રાજકીય સંગઠન છે, જેથી કરી અને ભવિષ્યમાં કોળીની એકતા વધે, કોળી સમાજ આગળ વધે અને એનું જે સંકુલન બનાવવાનું છે, જે સંસ્થા ઊભી થાય એ એક રાજકીય વગર ઊભી થાય। બીજા નંબરમાં અમારો જે મહાનદાતા પરિવાર છે, જે મહાનદાતાની એક સુરેન્દ્રનગર જિલ્લામાં મોટી સંસ્થા ઊભી થાય અને એમાં એક મોટું સંગઠન થાય, જે સંગઠન બિન રાજકીય છે અને રાજકીય મુદ્દો નથી। આ ખરેખર સમય સાથે એકતાના દોર ઉપર ચાલી શકે એવો મહત્વનો એક સામાજિક મુદ્દો, જે સમાજની માલપા જૂના રીત રિવાજ હતા એના કરતાં કાંઈક ફેરફાર થઈને કુરિવાજો આ સમાજમાં ખૂબ જ દૂષણ ઊભું કર્યું છે અને સમાજને આગો પાછો કરવામાં એ દૂષણો આધારરૂપ બન્યા છે। એ દૂષણોને દૂર કરવા માટે, નવા બંધારણને સમય સાથે જોડવા માટે આજનો મહત્વનો સામાજિક મુદ્દો, જેને નાથ ગંગા કહેવાય, નાથનું બંધારણ કરવા માટે આજનો મહત્વનો મુદ્દો શ્રી ગણેશ કરી અને આ નાથ યથા તળપદા સમાજે આજ મહત્વનું સંમેલન રાખ્યું છે।